નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના BA સબ્જેક્ટના પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2માં આપણે જોઈન્ટ સ્ટોક કંપની વિશે જોતા હતા. હવે આજે આપણે કાલે પ્રકારો જોઈ ગયા. હવે એની સ્થાપના વિધિ કે ભાઈ કઈ રીતે કંપનીની સ્થાપના કરવામાં આવે છે એ જોવાનું છે. પહેલું કંપનીની સ્થાપના વિધિમાં પહેલું પગથિયું છે પ્રવર્તન અને બીજું છે નોંધણીનું પ્રમાણ ની વિધિ. આપણે અત્યાર સુધી જોયું ને કે ભાઈ સ્થાપના વિધિ સરળ નથી, જટિલ છે થોડી, તો અહીંયાથી તમને ખબર પડશે. પ્રવર્તન શું છે એ આગળ જોશું, પણ કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ, નાણાકીય વ્યવસ્થા, આ આખો પોર્શન પ્રવર્તમાનમાં આવશે. અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, એની અંદર આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કાયદા પાલનનું જોગવાઈનું નિવેદન, આટલી બધી વસ્તુ જે છે એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં આવશે. સર્વપ્રથમ આપણે પ્રવર્તન એટલે પ્રમોશન એ શબ્દ છે કે જ્યારે કોઈ વસ્તુ અસ્તિત્વમાં આવે, ધારો કે કંપની અસ્તિત્વમાં લઈ આવી છે, તો એની માટેનો જે વિચાર કરવાની વાત આવે, એની માટેની જે પૂર્વ તૈયારી કરવાની વાત આવે એટલે પ્રવર્તન. અને એ જે કરે એને પ્રવર્તક એટલે પ્રમોટર કહેવાય. ઘણું કંઈ સાંભળ્યું હોય કે આ કંપનીના પ્રમોટર કોણ છે, એટલે સ્થાપક ટૂંકમાં જેને તમે કહી શકો. કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહે છે. કીધું એમ પ્રમોટર. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે. એમાં પહેલો મુદ્દો છે કંપનીના પ્રવર્તનનો વિચાર. તો કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનો વિચારે છે. હવે કોઈ વ્યક્તિ કંપનીની સ્થાપનાનું શું કામ વિચારે? કારણ કાં તો એને કોઈ એવી નવી વસ્તુ બજારમાં લઈ આવવી હોય કે જે એની કંપની દ્વારા માર્કેટમાં લઈ આવવી હોય, અથવા તો જે વસ્તુ બજારમાં છે, બરાબર, જે વસ્તુ બજારમાં છે એમાં કોઈ નવા પ્રકારનું સંશોધન કરવું હોય, સંશોધનને અમલમાં મૂકવા માટે અથવા હરીફાઈ માટે આવવા માટે, આવું ઘણા બધા રીઝનને કારણે કંપનીની સ્થાપનાનું વિચાર કરે પ્રવર્તક જે હોય તે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. પ્રમોશન ઇઝ ધ બ્રેઇન ચાઇલ્ડ ઓફ ધ પ્રમોટર. હવે જો બહુ સરસ વાક્ય કીધું. પ્રવર્તન એટલે શું? તો કે પ્રવર્તકનું માનસ સંતાન. માનસ એટલે મગજનું, બ્રેઇનથી જે વિચારીને જે પૂર્વ તૈયારી. હવે જ્યારે કોઈ પણ વસ્તુ મારે કંપની સ્થાપિત કરવી છે, તો હું શું કરીશ કે પહેલાં શું કામે સ્થાપિત કરવી છે, શેની સ્થાપિત કરવી છે, શું કરીશ, એની માટેની તૈયારી મારે કઈ કરવી પડશે, બધો પ્લાનિંગ મારે મગજમાં કરવો પડશે. પછી મારે એને બજારમાં જઈને જોવું પડશે કે કઈ રીતે હું કરી શકીશ. પછી મારે નાણાંની વ્યવસ્થા કરવી પડશે. એટલે સર્વપ્રથમ જે વસ્તુનો વિચાર મગજમાં આવ્યો અને પછી એને ધીરે ધીરે તમે મેન્ટલી જે તમે વિચાર્યું હતું એ બધા તમે અમલમાં મૂકતા જાઓ. અને જે આખી એની પૂર્વ તૈયારી કરો, હજી કંપની સ્થાપી નથી, ખાલી એના માટેના બધા વિચાર જે મગજમાં ઘડેલા છે એનું આખું બધું તપાસ ને આ તે બધું કરો છો, એની માટેની જે પૂર્વ તૈયારી કરો છો એ એટલે પ્રવર્તન. એટલે એને કીધું કે માનસ સંતાન. માનસ એટલે મગજને જો એને લખ્યું છે બ્રેઇન ચાઇલ્ડ ઓફ ધી પ્રમોટર, બરાબર. એટલે મગજ દ્વારા ઉત્પન્ન થયેલું એક પ્રકારનું સંતાન એને કીધું. આ લીટી યાદ રાખવી. બીજું, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પહેલાં વિચાર આવે કે મારે શું એવું કંઈક કરવું છે, એ વિચાર પહેલો આવવો જોઈએ. બીજું તો કે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. હવે પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવ્યો એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે. મને એમ થયું કે મારે મોબાઈલ બનાવે એવી કોઈ કંપની નાખવી છે, બરાબર. હવે એ વિચાર કર્યો. હવે પહેલાં મારે એ જોવું પડશે કે શું કરવું, કેવી રીતે હું બધું કરીશ, બરાબર. ધંધાકીય રીતે જે બાબતોની જરૂર પડશે એ બધી બાબતો, કે ભાઈ અત્યારે કોમ્પિટિશન કેવી છે, કેવી કંપનીઓ અત્યારે છે બહાર માર્કેટમાં, ભારતમાં. ધારો કે આપણે એમ કહીએ આત્મનિર્ભર અત્યારે ચાલે છે, તો આપણે એમ વિચારીએ કે ભારતમાંથી કોઈ એવી કંપની બહાર આવે
આવે કે જેને આવી કોઈ મોબાઈલનો લોન્ચ કર્યો, તો ભારતની કંપનીઓમાં તમે ટકી શકો એમ છો, વિદેશી કંપનીઓ સાથે તમે ટકી શકો એમ છો. ધંધાકીય લેવલની જેટલી બાબતોનો વિચાર કરવો પડે, જેટલી બાબતોની ચકાસણી કરવી પડે ને જેટલી બાબતોનું વિશ્લેષણ કરીને માહિતી મેળવવી પડે, એ બધું કાર્ય બીજા સ્ટેપે થાય. એટલે ધંધા માટે એમાં સ્થાનની પસંદગી, નફાકારકતાની તપાસ. ધારો કે તમે બધું સરસ રીતે પ્લાન આઉટ કરી નાખ્યું, પરંતુ તમે જ્યારે અમલમાં મૂકો છો તો તમને એનો નફાનો માર્જિન કેટલો મળે એમ છે. જો નફો ન મળતો હોય તો તમે કોઈ પણ વસ્તુ કરવા તૈયાર થવાના નથી, કારણ કે ધંધાનો મેઇન ઉદ્દેશ એ જ હોય. એટલે જે કહેવાય ને ટોટલી ઓવરઓલ પહેલેથી લઈને છેલ્લે સુધીની બધી બાબતની ચકાસણી અને બધી બાબતની વિગતવાર માહિતી મેળવવાનું કાર્ય આ સ્ટેપમાં કરી લેવાનું થાય. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. પ્રાથમિક તપાસ તમે કરી લીધી. હવે પ્રાથમિક તપાસ એટલે ધારો કે એમ કીધું કેટલી કંપનીઓ ઉપલબ્ધ છે, આમને તેમને. હવે તમે બનાવવા માટે જાઓ છો, મતલબ તમે તપાસ કરી લીધી પ્રાથમિક. હવે એનું વિશ્લેષણાત્મક કે હવે ચલો આ બધા સ્પેર પાર્ટ્સની જરૂર પડશે, આટલી વસ્તુ હું ક્યાંથી લઈશ, કેવી રીતે લઈશ, કયા ભાવ બજારમાં કેવા પ્રકારના છે. ટૂંકમાં એને રિલેટેડ સાવ ડીપમાં જઈને બધું વિશ્લેષણ કરવાનું, બધું એનાલાઇઝ કરવાનું, એ તપાસ જરૂરી બને છે. પહેલાં પ્રાથમિક તપાસ ઉપર છેલ્લી તમે કરી લ્યો છો, જે સામાન્ય રીતે કરવી જોઈએ તે. પછી એની ડીપમાં બધી તપાસ કરો. મૂડી ક્યાંથી મળશે, કાચો માલ કેવી રીતે ને ક્યાંથી ઉપલબ્ધ કરાવશો, માંગ કેવી છે જે તે વસ્તુની બજારમાં, સાધન સામગ્રી કઈ જોશે, વાહન વ્યવહારની સુવિધાની કઈ રીતે આપણે સગવડતા કરવાની થશે, વગેરેની જાણકારી મેળવવી પડે છે. એટલે પહેલાં વિચાર આવવો જોઈએ, પછી આ સ્ટેપ આવશે કે એમાં તમે બધું નક્કી કરશો, મીન્સ કે બધી બાબતની તપાસ કરશો અને બધી બાબતની જાણકારી મેળવશો. અને ત્રીજું, સાધનોનું એકત્રીકરણ. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા કરારો કરવા પડે. ચલો ઉપર બધી વસ્તુનો વિચાર કરી લીધો, બધી બાબતની જાણકારીને તપાસ કરી લીધી. હવે એ મેળવવા માટે તમારે કરાર તો કરવા પડશે ને, કે ભાઈ કાચો માલ હું કોની પાસેથી લઈ આવીશ, તો એની સાથે મારે ડીલ કરવી પડશે. પછી તો કે જમીન લેવી પડશે, યંત્રો લેવા પડશે. તો આ બાબતને લગતા જેટલા કરારો કરવાના આવે એ અહીંયા કરવાના આવશે, સાધનો ભેગા કરવાના આવશે. ત્રીજું સ્ટેપ પ્રવર્તન થઈ ગયું. ચોથું નાણાકીય વ્યવસ્થા, કે સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે છે. નવી સ્થાપિત કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. આપણે વાત થઈ હતી એમ કે જાહેર કંપની જો નવી સ્થાપવામાં આવે તો એ શેર દ્વારા મૂડી મેળવશે, પોતાની મૂડી રોકશે અને શેર દ્વારા મૂડી મેળવશે. અને બીજી પોતાના સાધનો અને મિલકતો લેવાની જે છે એની માટેના જે કરાર કર્યા છે તો એના નાણાં તો ચૂકવવા પડશે ને, તો એની મૂડીને ક્યાંથી ને કેવી રીતે આવશે એની માટે ત્યાં વિચારણા કરવાની. અને નવી કંપની હોય તો એ શેર દ્વારા મૂડી મેળવે છે. આટલા તબક્કા નાણાકીય વ્યવસ્થા સુધીના તબક્કામાં એ પ્રવર્તનમાં આવે કે જેની અંદર બધી પૂર્વ તૈયારી થાય. હવે તો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તમે બધી તૈયારી કરી લીધી, નક્કી કરી લીધું આ રીતે આમ બધું થશે, બધો આખો એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઈ ગયો. પણ હવે જ્યારે કંપની રજિસ્ટ્રાર તમારે નોંધણી કરાવવા જવાનું છે ત્યારના સ્ટેપ આપેલા છે કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે. આ SPCCમાં ડીપમાં આવશે પણ અહીંયા તમને આપેલું છે. પેલું મેં તમને કીધું તો એમ આવેદનપત્ર. તો આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, કંપનીનું બંધારણ છે. જેમ દેશનું બંધારણ હોય એમ આવેદનપત્ર એ કંપનીનું બંધારણ કહેવાય. જેની ઉપર એ શું કામે કહેવાય તમને ખબર પડી જશે. જેની ઉપર કંપનીની ઇમારત ચડવામાં આવે છે. આવેદનપત્ર કહેવાય ને જે બેઝિક છે, કે જે એનો પાયો છે એના ઉપર એની ઇમારત ચણવાની છે. એટલે કંપનીને ચણવાની એટલે એવી કોઈ ફિઝિકલ વસ્તુની વાત નથી કે ત્યાં તમે પાયા રાખો એની ઉપર ચડવાની, એમ નહીં. તમે લેખિત રીતે જ્યારે પ્રમાણપત્ર મેળવવા જાઓ છો ત્યારે આવેદનપત્રમાં જે બધી વસ્તુનો ઉલ્લેખ કરો છો એ પહેલાં પાયાની વસ્તુ થઈ, એના ઉપર તમારે કંપનીનું નિર્માણ કરવાનું આવે. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ હોવી ફરજિયાત છે. કેવી કલમ હોય તો કે પહેલી નામની કલમ, શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીને તેના નામને છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીને પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડે. કાલે આપણે આ વાત થઈ હતી કંપનીના પ્રકારોમાં, એ વસ્તુ અહીંયા કીધી છે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. એટલે નામ
શું હશે તમારી કંપનીનું, સો એન્ડ સો જે નામ રાખવાનું છે, અને ખાનગી છે તો પ્રાઇવેટ લિમિટેડ, જાહેર છે તો ખાલી લિમિટેડ, આટલી વસ્તુ નક્કી કરવાનું કામ નામની કલમમાં કરવાનું છે. કારણ કે તમારી કંપની ઓળખાવાની છે શેનાથી? એ નામથી. એટલે બીજી વસ્તુ એ કાપી દીધી કે જે કંપની ઓલરેડી એક્ઝિસ્ટ છે એ નામ તમે નહીં રાખી શકો જ્યારે આવી રીતે કરશો ત્યારે. અને બીજું તો કે રાષ્ટ્રહિતને નુકસાન કરે કે કોઈ એવું કોઈ નામ રાખી શકાશે નહીં. બી એની અંદર તો કે રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. સરનામું એટલે તમારું ક્યાં તમે ધંધાની સ્થાપના કરશો, તમારી રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં હશે. કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જણાવવું પડે. કંપનીની ભલે શાખા ઘણી બધી જગ્યાએ, પણ એની એક રજિસ્ટર્ડ ઓફિસ હોય, બરાબર, કે જ્યાંથી એનું મેઇનલી બધું કામ થતું હોય, કે જેને રજિસ્ટર્ડ ઓફિસ કહેવાય. તો એ જે ઓફિસ હોય એ સરનામું કે જેને અદાલતનું અધિકાર ક્ષેત્ર, એટલે કે અદાલતને જ્યારે પણ કાંઈ પણ કાર્યવાહી કરવાની આવે, કોઈ નોટિસ મોકલવાની હોય કે કોઈ પણ પ્રકારની અદાલત દ્વારા જ્યારે કાર્યવાહી થાય અથવા તો સરકાર દ્વારા જ્યારે કાર્યવાહી થાય અને જાહેર જનતા દ્વારા પત્ર વ્યવહાર થાય, આ બધી બાબત માટે કોઈ એક સ્થળ નક્કી હોય તો એ સરનામું ક્યાં હશે, એ રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં હશે, એની એક કલમ હોય કે જે એનો બેઝ કહેવાય. ત્રીજું, ધ્યેય અથવા ઉદ્દેશની કલમ, કે તમારી કંપની સ્થાપવાનો ધ્યેય શું છે. આવેદનપત્રની સૌથી મહત્ત્વની કલમ છે કે કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો કરશે, એ આ કલમમાં જણાવવામાં આવે છે. હું કયો ધંધો ચાલુ કરું છું અહીંયા જણાવવાનું છે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકે નહીં. બરાબર. જો જે ઉદ્દેશથી કંપનીની સ્થાપના કરવામાં આવી છે એ ઉદ્દેશો, ધારો કે મેં એની અંદર જે બાબતની વાત કરી હોય એ ઉદ્દેશની બહાર જઈને કોઈ કાર્ય હું ભવિષ્યમાં ક્યારેય પણ કરી શકીશ નહીં. એટલે ઉદ્દેશની કલમમાં, તેની કલમમાં જે હેતુથી કંપની સ્થાપવામાં આવી છે એ લખવાનું. ચોથું, જવાબદારીની કલમ, જે કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત હશે, અમર્યાદિત છે કે બાહેધરીથી મર્યાદિત છે તેનો અમલ આ કલમમાં કરવામાં. કાલે આપણે જે વાત થઈ હતી કે આવા પ્રકારની કંપની હોય, પ્રકારની મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે કે બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, એનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. એક જ વ્યક્તિની કંપની, જે આપણે 1 પર્સન કંપની કાલે જોઈ હતી, એમાં શું હતું? એક જ સભ્ય હતો. એ કંપનીના કિસ્સામાં જે મૂળ વ્યક્તિ, એટલે કે જેના નામે એ કંપની છે, એનું મૃત્યુ થાય અથવા તો કરાર કરવાની અસમર્થતા આવે, એટલે કે કોઈ મેન્ટલી ડિસેબલ થાય કે કોઈ પણ રીતે બીજો કોઈ પણ એવું બાબત આવે કે જેનાથી એ કરાર કરવા અસમર્થ થાય, તો એની સ્થાને કઈ બીજી વ્યક્તિનું નામ દાખલ કરવામાં આવશે કે એની જવાબદારી પછી બને. એ 1 પર્સન કંપની માટે આ એક વસ્તુ લાગુ પડે છે કે એમાં એ ઉલ્લેખ કરવાનો આ જવાબદારીની કલમમાં. જ્યારે તમે 1 પર્સન કંપની તરીકે અસ્તિત્વમાં આવતા હોય ત્યારે તમારી બદલે જો ભવિષ્યમાં કાંઈ પણ થાય તો તમારી બદલે કોનું નામ હશે એની ઉલ્લેખ આ જવાબદારીની કલમમાં કરવાનો થાય. મૂડીની કલમ, કંપનીની સત્તાવાર મૂડી, કાલે જે હું બોલતી હતી ઓથોરાઇઝ્ડ કેપિટલ, કે જે સત્તાવાર મૂડીમાંથી તમે ભવિષ્યમાં શેર બહાર પાડી શકો. સત્તાવાર મૂડી 10 લાખની હોય તો તમે પહેલાં 5 લાખના બહાર પાડી શકો, 2 લાખના બહાર પાડી શકો, એવી રીતે 10 લાખ સુધી તમે બહાર પાડી શકો. એ તમારી સત્તાવાર મૂડી થઈ. સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં, એટલે કે તમારી 10 લાખની સત્તાવાર મૂડી છે, બરાબર, 10 લાખ રૂપિયાની, તો તમે એને 10 રૂપિયાના શેરમાં વિભાજન કરો છો, 100 રૂપિયાના શેરમાં વિભાજન કરો છો, કેટલા રૂપિયાનો તમારો મૂળ કિંમતનો શેર હશે એનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવે. મૂડીની કલમમાં કેટલા તેનું વિભાજન નિશ્ચિત રકમ કેટલા શેરમાં કરવામાં આવેલું છે. ધારો કે 10 લાખ હોય તો 10 રૂપિયાનો એક શેર હોય તો 1 લાખ એવા મૂળ કિંમતે ₹10ના શેર એવું એમાં લખેલું હોય, એટલે સત્તાવાર મૂડી તમારી કેટલી થઈ? 10 લાખ. એટલે આ રીતે મૂડીની કલમમાં લખેલું આવશે. F જે છે સ્થાપનાની કલમ. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોને તેની સહી સાથે કંપની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડે છે. છેલ્લે બધી વાત પૂરી, બધું તમે કરી નાખ્યું. હવે સ્થાપના કરવા માટેના જે સભ્યો છે એની સંમતિ લેવાની આવે કે એની સાઇન જોશે, એને નિવેદન આપવું પડશે. જાહેર કંપની હશે તો 7 જણા અને ખાનગી કંપની હશે તો 2 જણા.
પછી એ 1% કંપની છે તો એની માટે તો અલગ જે વાત થઈ હતી એમ કે એને બીજા એક સંચાલક પાસેથી મંજૂરી લેવી પડે, એ જે કાલે આપણે સમજી ગયા. એટલે અત્યારે અહીંયા બેનો ઝૂલે ખાઈપો છે, જાહેર અને ખાનગી. એ બેયના જોગવાઈઓ પ્રમાણે કંપનીની સ્થાપના સમયે એની સહી સાથેનું નિવેદન જોશે. એ ક્યાં લખાશે? સ્થાપનાની કલમમાં. આટલી જે કલમો જે છે એ વસ્તુ પેલું કે જે આવેદનપત્રની અંદર પાયાનો દસ્તાવેજ જેને તમે કહી શકો એ થયો. બીજું નિયમનપત્ર આવશે. તો નિયમનપત્રમાં શું? તો કે કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ. મેં તમને આની પહેલાંય કીધું હતું, બધા નિયમો નક્કી કરતો દસ્તાવેજ નિયમનપત્રમાં કહેવાય એને, કે જેની અંદર કંપનીનો આંતરિક વહીવટ કઈ રીતે ચાલશે એની બાબત આવશે. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવાય છે. હવે જો તમે જેટલી કલમો રાખી છે એ કલમની કોઈ જોગવાઈને બહાર ન જાય એવા નિયમો અહીંયા રાખવાના છે. એટલે શબ્દ વાપરો કે આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. તેમાં સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા, સભ્યના અધિકારો કયા કયા રહેશે, મતના રિલેટેડ, કંપનીની સભાને રિલેટેડ કે કોઈ પણ પ્રકારની વાત આવે. પછી શેરના હપ્તા કઈ રીતે મગાવવાના આવશે, કે ભાઈ આપણે ₹10 હોય તો ₹2, ₹3 એવી રીતે. પછી શેર જપ્ત કરવાની જે આખી જોગવાઈ આવે એ બધું તમે 12મા ધોરણમાં શેરવાળા ચેપ્ટરમાં અકાઉન્ટમાંય ભણશો અને SPCCમાંય આવશે કે શેર જપ્તી એટલે શું, કે જ્યારે શેરને પાછા ખેંચી લેવામાં આવે, એના રીઝન હોય એ પ્રમાણે શેર જો તમે એની ભરપાઈ થયેલી રકમ નથી થતી તો એને શેર જપ્ત કરી લેવામાં આવતા હોય. સંચાલક મંડળની સત્તા વગેરે, સંચાલક મંડળની સત્તા કઈ કઈ રહેશે વગેરે નિયમોનો સમાવેશ થાય છે. આ એક આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. નિયમનપત્રમાં જે કયા કયા નિયમો આવશે એ સમજી લેવાનું છે કે આંતરિક વહીવટના નિયમો, એની અંદર સભ્યના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા, આ બધા નિયમો. અને હવે આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થાય એટલે બંને કેવા થઈ જાય? જાહેર દસ્તાવેજ. ત્રીજું, સંચાલકોની યાદી રજૂ કરવાની આવશે. કઈ? તો કે સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી, તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ સંચાલક હોવી જરૂરી છે. આ નિયમ છે, એ નિયમનું પાલન તમારે કરવું પડે. ચોથું, સંચાલકોની લેખિત સંમતિ. હવે સંચાલકો નિમી દીધા, હવે જેનું નામ સંચાલક તરીકે દર્શાવવાનું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી એની લેખિત સંમતિ. બરોબર. પાંચમું, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. એટલે કે કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો કંપની સાથે હિત સંબંધ સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન નોંધાવવું પડે છે. એટલે કે આ જો સંચાલક છે તો એ આપણી કંપનીનો સંચાલક છે ને બીજી કંપનીનો સંચાલક છે, સેક્રેટરી હોય કે એવી રીતે કાંઈ પણ જો તમે બીજી કંપની સાથે કોઈ રીતે સંકળાયેલા છો કે બીજી કંપનીમાં તમારું હિત જળવાયેલું છે, એટલે મીન્સ કે બીજી કંપની સાથે તમે કોઈ પણ રીતે સંકળાયેલા છો તો એનો ઉલ્લેખ પણ અહીંયા કરવો પડશે. છઠ્ઠું, કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. કંપનીની નોંધણી માટેની ઉપરયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. જો તમે જ્યારે કંપનીની સ્થાપના SPCCમાં ભણશો ને એમાં તમારે જે અહીંયા આપણે વાત કરી ને આ શું હતું? નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. એમાં પહેલાં ધંધાની સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવાનું હોય, પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું હોય. અહીંયા તમને એ જે પ્રવર્તન આપણે કરી દીધું, પછી ધંધાની સ્થાપનાનું પ્રમાણપત્ર કે જેની અંદર આવેદનપત્ર, નિયમનપત્ર કર્યા પછી લઘુત્તમ ભરણું મળે, લઘુત્તમ ભરણું મળ્યા પછી શેર હોલ્ડર બને, પછી શેર હોલ્ડર પછી જો એ તમને થાય તો તમને નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય. આ બધી ધંધાની સ્થાપનાનું પ્રમાણપત્ર મળી ગયું પછી આ બધી વસ્તુ તમે રજૂ કરો જે અહીંયા જોઈ સંચાલકોની યાદી રજૂ કરો, કારણ કે એ શેર હોલ્ડરમાંથી જ પ્રતિનિધિ તરીકે ચૂંટાશે. પછી સંચાલકોની લેખિત સંમતિ લેશો, પછી એની કોઈ બીજી કંપનીમાં જાહેરાત હોય તો એ, પછી કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન, કાયદા પાલન તમે આ બધું કર્યું છે અત્યાર સુધીની બધી જોગવાઈઓનું એનું નિવેદન આપવાનું. એટલે છેલ્લે તમને આ બધું પૂરું થાય એટલે નોંધણી પત્ર મળે.
જો લખ્યું છે ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. આટલા જે આગળ વાત કરી ને કેટલા થાય છે 6, બરાબર. એની અંદર આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલન લિખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કાયદા પાલનની જોગવાઈનું નિવેદન, આટલી વસ્તુ સાથે નોંધણીની ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેને નોંધણી કંપનીના ચોપડામાં કરે છે. કંપનીઓના ચોપડામાં કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે અને નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવે તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. એમ લખે કે આ તારીખથી હવે નોંધણીનું પ્રમાણપત્ર આપી દીધું એટલે હવે તે સમય કે જેને નોંધણીનો તારીખ એને કહેવાય. એટલે નોંધણીથી એની કંપનીની શરૂઆત થઈ ગઈ. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીને એક ઓળખ નંબર આપે છે. એને કહેવાય કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર, બરાબર, જે કંપની ઓળખ નંબર તરીકે ઓળખાય. આ ફાળવે છે જે કંપનીની ઓળખ છે. કંપનીઓની દુનિયામાં આ એની ઓળખ બની જશે, એનું નામની સાથે એનો નંબર જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. પ્રમાણપત્રમાં એ કોડ લખેલો જોઈએ. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટર્ડ ઓફિસે સાચવવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો, જે આ બધા દસ્તાવેજો આગળ રજૂ કર્યા ભવિષ્યમાં જે માહિતી પત્રકો તૈયાર થાય જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી આપણે જે રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં જે રજિસ્ટર્ડ ઓફિસની વાત કરી હતી ત્યાં આ બધા દસ્તાવેજ હાજર હોવા જરૂરી છે. ખાનગી કંપની આ વિધિ પૂરી કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે. જ્યારે જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભાડાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે. જો ખાનગી કંપનીને આ વિધિ પૂર્ણ થાય એટલે એ ધંધો શરૂ કરી શકે. જ્યારે જાહેર કંપની જે છે એને આપણે જેમ વાત કરીએ એમ વિજ્ઞાપન પત્ર બહાર પાડે અને લઘુત્તમ ભાડું મેળવે, બરાબર, લઘુત્તમ ભાડાની શરતો પૂરી કરીએ, જે આપણે વાત કરી કે 90% મળવું જોઈએ, તો એની શેરની ફાળવણી થઈ શકે છે. એટલે આ રીતે ખાનગી કંપનીને આવી રીતે મળે છે અને જાહેર કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભાડાની શરતો પૂરી કરી શેર ફાળવણી કરી શકે અને પછી આ રીતે એની બધી પ્રોસિજર થતી હોય છે. એટલે બેયને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિ આપેલી છે કે આ બે વસ્તુ આખી જે આ તમારે આખું બેઠું એસપીમાં પણ ચેપ્ટર આવશે કંપનીની સ્થાપના વિધિ, એમાં બધી વસ્તુ ફરીથી તમારે જોવાની થશે. અહીંયા સુધી રાખીએ છીએ અને પછીનું નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.